મુંબઈના મુલુંડ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલા આરોપીને ગણદેવી પોલીસે ઝડપી પાડ્યો છે। આ આરોપી ગણદેવી તાલુકાના પીપલધારા ગામે છુપાયો હતો। મળતી માહિતી મુજબ 25 ફેબ્રુઆરી 2024 ના રોજ મુલુંડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોક્સો એક્ટ હેઠળ એક ગંભીર ગુનો નોંધાયો હતો। આ ગુનામાં સંડોવાયેલો આરોપી પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યો હતો, જેના પગલે મુંબઈ પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી। દરમિયાન ગણદેવી પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે ફરાર આરોપી હુમાયુન પાશા હુમાયુન મદેર પીપલધારા ગામે તેના મામાના ઘરે છુપાયો છે। ગણદેવી પોલીસ ઇન્સ્પેક્ટર એએમ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અમરેશસિંહ સાથિયા અને તેમની ટીમે વોચ ગોઠવી દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપી વિરુદ્ધ મુલુંડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોવાથી ગણદેવી પોલીસ દ્વારા તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મુંબઈ પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।